તમે આઈસ્ક્રીમ ખાવાનું કહ્યું તો એમનું માથું દુખતું હતું, અને અત્યારે કિયારાને અહીંયા આઈસ્ક્રીમ ખવડાવવા માટે લઈ આવે છે. આ બંનેની વચ્ચે શું સંબંધ છે ને એ મારે જાણવું છે. મારા ભાઈ તમારા પર ચીટ કરે તો હું ક્યારેય નહીં ચલાવી લઉં. ના શૌર્યભાઈ, પ્લીઝ તમે શાંત થઈ જાઓ. આવતીકાલે આપણા ઘરે કથા છે અને હું નથી ઈચ્છતી કે કોઈ પણ કારણોસર એના પર અસર થાય. આ લોકોને આવી રીતે જવા દઈશું ને તો વાત બહુ આગળ વધી જશે અને પછી આપણા કંટ્રોલની બહાર જતી રહેશે. એ હું પણ સમજુ છું શૌર્યભાઈ, અને જો આવતીકાલે આપણા ઘરે પ્રસંગ ના હોત ને તો અત્યારે મેં જાતે જ જઈને ક્રિશને સવાલ કર્યો હોત. પણ અમારા પ્રોબ્લેમના લીધે મમ્મીજીને તકલીફ ના થવી જોઈએ, અને આપણે આવેશમાં આવીને કોઈ પગલું ભર્યું ને તો એનું પરિણામ ભયંકર આવી શકે છે. પણ ભાભી, આપણે કંઈક તો કરવું પડશે ને. આપણા નજર સામે જોયા પછી આપણે ચૂપ રહીશું તો આપણા જેટલું મૂર્ખ કોઈ નહીં હોય. હવે જે કંઈ પણ કરવાનું છે એ સમય કરશે. તમે ચલો અહીંથી. હા ભાભી. કિયારા તે માનતા માની હતી ને, હવે એ માનતા હું પૂરી કરીશ. રિયલી ક્રિશ? બટ હાઉ ઇઝ ધેટ પોસિબલ? તારા ઘરમાં સાસુમાં શૌર્ય બધા જ છે. શું એ લોકો મને એક્સેપ્ટ કરશે? એ બધું તું મારા પર છોડ ને. આવતીકાલે કથામાં બેસવા માટે તૈયાર છે, ઠીક છે? ઓકે, ગુડ નાઇટ. ગુડ નાઇટ. ચાલો, બધું કામ સારી રીતે થઈ ગયું છે એ બહુ સારી વાત છે, પણ હજી એક કામ અટકેલું છે. રાધા, તે ક્રિશ સાથે વાત કરી? હા, વાત તો કરી, પણ એણે બરાબર જવાબ ના આપ્યો. મને લાગે છે કે મારે જ એને પૂછવું પડશે. ક્યાં છે ક્રિશ? બોલાવે ને. ભાઈ તો લો ક્રિશ આવી ગયો. બધા ક્યારની તારી રાહ જુએ છે? ક્યાં હતો? એક ઇમ્પોર્ટન્ટ કામથી બહાર ગયો હતો. આવતીકાલે ઘરમાં કથા છે, અને એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે ક્રિશ. હર્ષ અને શૌર્ય ઓલમોસ્ટ બધી જ તૈયારી કરી દીધી છે. હવે આવતીકાલે તારે અને હર્ષે સજોડે બેસવાનું છે પૂજામાં. મમ્મી, તારે દીકરા તો 3 છે, ત્રણેયના લગ્ન પણ થઈ ગયા છે, તો પછી પૂજામાં હું અને હર્ષભાઈ જ કેમ બેસીએ? શૌર્ય પણ એની પત્ની સાથે બેસી શકે છે ને. મેં તને કહ્યું ને કે છોકરી આ ઘરમાં ક્યારેય નહીં આવે. કેમ નહીં આવે મમ્મી? તારી નજરમાં દીકરા અને વહુ માટે ન્યાયની પરિભાષા અલગ અલગ છે કે શું? એટલે તું કહેવા શું માંગે છે? અમે શૌર્ય જ્યારે ખોટા કામ કર્યા હતા ત્યારે તેને સુધારવાના ચાન્સ આપ્યા હતા ને, એવી જ રીતે તું તારી વહુને ચાન્સ કેમ નથી આપતી? તું કિયારાની સરખામણી શૌર્ય સાથે કરી રહ્યો છે? હું સરખામણી નથી કરતો મમ્મી. કિયારાએ પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે પોતાનો જીવ આપવાનો પ્રયત્ન કર્યો, અને શૌર્ય એની ઈચ્છા વિરુદ્ધ એના ગળામાં મંગળસૂત્ર પહેરાવી એની જિંદગી બરબાદ કરી નાખી. મમ્મી હજી પણ એનાથી જોડાયેલી છે, એટલે શૌર્યની પત્નીના હકથી પૂજામાં બેસી જ શકે છે ને. આવો આવો મેડમ. જોરો મિશન તીર તો માર્યો છે, હવે જોઈએ કે બરાબર નિશાના પર લાગે છે કે નહીં. તે જો તીર મારા કયા પ્રમાણે એકદમ મનથી અને પૂરી તાકાતથી માર્યું હશે તો એ ચોક્કસ દુશ્મનના હૃદયમાં સોસરું ઉતરી જશે. એમ પણ આ ક્રિશ તો તારા એક જ ફોન પર તને મળવા માટે આવી ગયો ને, તેનો સીધો હિસાબ છે કે બરાબર તારા ક્લચમાં છે. નાઉ યુ હેવ ટુ હેન્ડલ હિમ વિથ કેર. યસ, ક્રિશ હવે બરાબર રીતે મારી જાળમાં ફસાઈ ગયો છે. પણ એને ખબર ના પડવી જોઈએ કે તું એને ફસાવવા માંગે છે, નહીં તો એ છૂટવા માટે વલખા મારશે ખરો. ને એવું કંઈ પણ થયું ને તો એ તારા માટે અઘરું થઈ જશે બેટા. ડોન્ટ વરી, હું એવું કંઈ નહીં થવા દઉં. કોઈએ વિચાર્યું પણ નહીં હોય એવું અસ્ત્ર છોડ્યું છે મેં. એટલે જ કહું છું ને તને કે પરિસ્થિતિ પ્રમાણે આપણે આપણી સ્ટ્રેટેજી બદલતી રહેવાની. એટલે શું છે કે દુશ્મન આપણને ઓળખી નહીં શકે. હમણાં જોયું ને, ક્રિશના ઘરવાળા ઊંઘતા ઝડપાઈ ગયા. હું જ્યાં સુધી ઉર્મિલાને ઓળખું છું
ત્યાં સુધી એના માટે આ ડિસિઝન લેવું બહુ અઘરું છે. હવે જોવાનું એ છે કે એ પુત્ર પ્રેમમાં પોતાનું સ્વાભિમાન દાવ પર લગાવે છે કે નહીં. તમે એક જુવાન છોકરી સાથે લગ્ન કરો છો, પછી એને પત્ની તરીકેનો હક પણ નથી આપતા, તો એ બિચારીનું શું થશે? એ પોતાની જિંદગી એકલી કેવી રીતે વિતાવશે? તો એને કોઈ બીજા સાથે લગ્ન કરી લેવા જોઈએ ને. મેં ક્યાં ના પાડી છે? અને એ ઈચ્છતી હોય ને તો હું હમણાં જ છૂટાછેડા આપવા માટે તૈયાર છું. વાહ ભાઈ વાહ! તારી ઈચ્છા થાય ત્યારે તું એના ગળામાં મંગળસૂત્ર પહેરાવે ને તારી ઈચ્છા થાય ત્યારે તું એને છૂટાછેડા આપી દે. કારણ કે એ મારી પત્ની બનવાને લાયક જ નથી ભાઈ. એ તો તારે એના ગળામાં મંગળસૂત્ર પહેરાવતા પહેલા વિચારવું જોઈતું હતું. ક્રિશ કેમ ભૂલી ગયો છે કે શૌર્યભાઈએ આપણો સંસાર બચાવવા માટે આટલું મોટું બલિદાન આપ્યું હતું? હવે કેમ નથી બોલતો? ચૂપ કેમ છે? તમારામાંથી કોઈની પાસે મારા સવાલનો જવાબ છે? જવાબ તો છે ભાઈ, પણ ભાભીની રિસ્પેક્ટ અને તમારી અમાન્ય રાખીને ચૂપ રહ્યો છું. ક્રિશ, જો બેટા, આવતીકાલે આ કથા પતી જવા દે, પછી આપણે નિરાંતે બેસીને આ વિષય પર ડિસ્કશન કરીશું. ના મમ્મી, હવે મારે વધારે ડિસ્કશન નથી કરવા. આવતીકાલે રાધા સાથે પૂજામાં હું ત્યારે જ બેસીશ જ્યારે શૌર્ય કિયારા સાથે બેસવા તૈયાર થશે. નહીં તો તમે મારા વગર કથા કરી શકો છો. આ બધું શું ચાલી રહ્યું છે મને કઈ સમજાતું નથી. મને થાય છે કે રાધા સાથે હમણાં ને હમણાં હું વાત કરી લઉં. ના રશ્મિ, તું મને આજે રોકીશ નહીં. મારે આજે ક્રિશ અને રાધા સાથે વાત કરવી જ પડશે. પ્લીઝ એક દિવસ પતી જવા દો. આવતીકાલે એમના ઘરમાં કથા છે, એ પતી જાય ને પછી તમને જે યોગ્ય લાગે ને એ કરજો બસ. ઓલરેડી બહુ મોડું થઈ ગયું છે રશ્મિ. વધારે જો રાહ જોતા રહીશું તો આખી વાત આપણા હાથમાંથી નીકળી જશે. હું તમારી પરિસ્થિતિ સમજી શકું છું, પણ એમાં બિચારા ઉર્મિલાબેનનો શું વાંક છે? વાંક તો કૃષ્ણનો છે ને. એ કિયારાના ઇન્ફ્લુઅન્સમાં આવી જાય છે અને વારંવાર એને મળવા જતો રહે છે. ક્રિશ આપણો જમાઈ થાય છે એટલે મને એની મર્યાદા નડે છે. બાકી આ કિયારાને તું પણ ઓળખે છે ને હું પણ ઓળખું છું. એટલી નાલાયક છોકરી છે ને કે પોતાના સ્વાર્થ માટે એ રાધા અને કૃષ્ણનો સંસાર ખરાબ કરી શકે એમ છે. ઈચ્છા થાય છે કે હું કોઈનું મોડું જ ના જોઉં. જો રશ્મિ, તારે કથામાં જવું હોય તો તું જા, હું કથામાં નહીં આવું. અરે આવું કેમ ચાલશે? પછી ત્યાં મારાથી ચૂપ નહીં બેસાય. પ્લીઝ પ્લીઝ, તમે છે ને તમારા ગુસ્સા પર થોડો કંટ્રોલ રાખો. આપણે આપણી દીકરીને એમના ઘરમાં પરણાવી છે, આપણને એમના આમંત્રણનું માન રાખીને ત્યાં જવું જ પડશે. પ્લીઝ. હે ભગવાન, હવે શું થશે? તું આવું કેમ કરે છે? મમ્મીજીએ ઘરમાં કથા રાખી છે, બધા લોકો ખુશ છે, તો પછી તું આવી રીતે બધાનો મૂડ બગાડી છે? કેમ ચાલશે? હું મૂડ બગાડું છું? વોટ ડુ યુ મીન? જો કોઈના હક વિશે વાત કરવાથી તમારા લોકોનો મૂડ બગડે છે તો ઠીક છે, તમે લોકો તમારી રીતે કથા કરો ને. મારી કથા માટે ક્યાં ના છે? પણ બધાની ઈચ્છા છે કે આપણે કથામાં સાથે બેસીએ. મેં સાથે બેસવા માટે ના પાડી જ નથી રાધા. પણ તે જે શરત મૂકી છે યોગ્ય નથી ને ક્રિશ. આવી રીતે કોઈને દુખી કરીને પોતાના મનનું કરાવવું સારું નથી. તું આ વાત સમજતો કેમ નથી? હું બધું સમજુ છું રાધા, પણ તું જ મને કે શૌર્યને સુધારવા માટે ચાન્સ મળી શકે છે તો પછી કિયારાને કેમ નહીં? આપને એનો જવાબ આપને. જવાબ તો મારી પાસે છે, પણ હું તને દુખી કરવા નથી માંગતી. બાકી તું તારી પત્ની સાથે આઈસ્ક્રીમ ખાવા જવા માટે બહાનું બનાવે અને કિયારા માટે અડધી રાતે દોડી જાય અને એને આઈસ્ક્રીમ ખવડાવે છે. શું એ યોગ્ય છે? આટલો વિચાર શેનો કરે છે? તારી પાસે આનો કોઈ જવાબ છે? મને ખબર છે તમારા કોઈની પાસે આનો કોઈ જવાબ નથી. તમે લોકો છે ને શૌર્ય અને કિયારા વચ્ચે ભેદભાવ કરો છો અને જે મને માન્ય નથી. તું જ મને કે મમ્મીએ તારા ને મારા વચ્ચે જો આવો ભેદભાવ કર્યો હોત તો શું તને ગમ્યું હોત? ક્રિશ, હું તારી વાત સમજી શકું છું,
અને હું ક્યાં કહું છું કે તું ખોટો છે, પણ મમ્મીજીને હું કેવી રીતે સમજાવું? દર વખતે મમ્મીના કહેવાથી તે મને મનાવી લીધો છે, પણ આ વખતે હું તારી વાત પર નહીં માનું રાધા. સોરી. જો તું ઈચ્છતી હોય કે હું તારી સાથે પૂજામાં બેસું તો કિયારા અને શૌર્ય સાથે પૂજામાં બેસવા માટે મમ્મીએ પરમિશન આપવી પડશે. હવે મમ્મીને કેવી રીતે સમજાવવી એ તારે વિચારવાનું છે. જો મમ્મી કિયારાને બેસવા માટે ના પાડશે તો હું પણ પૂજામાં નહીં બેસું. આજે ઘર સંભાળતી વખતે જૂના દિવસો યાદ આવી ગયા નહીં શૌર્ય? હા મોટા ભાઈ, આવી રીતે હંમેશા ખુશીનો માહોલ રહેશે ને ઘરમાં તો જીવન જીવવાની પણ મજા આવશે. અરે બધી તૈયારી થઈ ગઈ કે નહીં? ગોર મહારાજ આવતા જ હશે. હા, થઈ ગઈ છે મમ્મીજી. હું ફક્ત તારા કારણે જ આ કથામાં આવ્યો છું, બાકી અહીંયા આવવાની મારી કોઈ ઈચ્છા નથી. થેન્ક યુ. અને પ્લીઝ મૂડ જરા સારો રાખજો. આપણા લીધે કોઈનો પ્રસંગ બગડે એવું હું નથી ઈચ્છતી. ઠીક છે, ચલો. આવો આવો. પ્લીઝ બેસો. એકદમ પરફેક્ટ ટાઈમ પર આવ્યા છો. કથા બસ શરૂ જ થવાની છે. કેમ છો અંકલ? મજામાં. થેન્ક્સ. માસી, આજે તમે બહુ સરસ લાગો છો. તું પણ સરસ લાગે છે. થેન્ક યુ. પ્લીઝ બધાની સાથે હસીને વાત કરો. ઠીક છે. આ 6 આસન કોને માટે ગોઠવ્યા છે? મને લાગે છે પૂજામાં બધા બેસવાના છે. યુ મીન ટુ સે રાધા, ક્રિશ, નીલા, હર્ષ, શૌર્ય અને ઉર્મિલાબેન, રાઈટ? હા, એવું જ હશે. પૂજામાં કોણ બેસવાનું છે? હર્ષ, ક્રિશ, આ બીજા 2 આસન ઉપર કોણ બેસવાનું છે? શૌર્ય બેટા. આમની સાથે કોણ બેસવાનું છે? કિયારા આ કેમ અહીં આવી હશે? ક્રિશ તો જીદ લઈને બેઠો છે. હવે હું મમ્મીજીને કઈ રીતે મનાવું? મને એમ હતું કે મમ્મીજીને એમનું ઘર મળી જશે ને તો જીવનમાંથી બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, પણ આ તો બધું વધારે કોમ્પ્લિકેટેડ થતું જાય છે. હવે શું કરું મને કઈ સમજાતું નથી. ભગવાન, પ્લીઝ પ્લીઝ હવે તમે જ મને આ મુસીબતમાંથી ઉગારો. હા રાધા,
રાધા ત્યાં એકલી કેમ ઊભી છે? રાધા, અરે રાધા, તું તું રડે છે કેમ બેટા? શું થયું? શાંત થઈ જા, પહેલા શાંત. રાધા, બસ બસ બેટા, બસ શાંત થઈ જા. જો મારી દીકરી રાધા રડશે ને તો એનું સૌથી વધારે દુઃખ મને થશે. તું કોઈ પણ વાત મનમાં ના રાખીશ. તારા મનમાં જે પણ કંઈ હોય એ તું મને કહી શકે છે બેટા. બોલ, શું થયું? જો તું ઈચ્છતી હોય કે હું તારી સાથે પૂજામાં બેસું તો કિયારા અને શૌર્ય સાથે પૂજામાં બેસવા માટે મમ્મીએ પરમિશન આપવી પડશે. હો, તો એમ વાત છે. એને તો હું જોઉં છું. મમ્મીજી, હું તમારી આગળ હાથ જોડું છું. પ્લીઝ પ્લીઝ મારા માટે તમે ક્રિશની વાત માની લો. હા, તું શું બોલે છે રાધા? મમ્મીજી પ્લીઝ, હું નથી ઈચ્છતી કે આપણા પરિવારમાં કોઈ વિખવાદ થાય. અરે બહારના લોકો તો ટાપીને બેઠા છે. એ લોકો ગમે તે કરીને આપણા પરિવારની, બધા ભાઈઓની એકતા તોડવા માંગે છે. મમ્મીજી, આપણે એને સફળ નથી થવા દેવા. હું આપણા પરિવારને તમારી જેમ બાંધી રાખવા માંગુ છું. પણ રાધા બેટા, આનું પરિણામ શું આવશે એ ખબર છે તને? મમ્મીજી, જે થશે એ સારા માટે જ થશે. અને ક્રિશને દૂર કરીને આપણે એને આપણી નજીક નહીં લાવી શકીએ. ક્રિશની સામે સત્ય આવશે, પણ અત્યારે ઘરની શાંતિ માટે આપણે ક્રિશની વાત માનવી પડશે. પ્લીઝ. ઠીક છે, પણ શું તને લાગે છે કે શૌર્ય આ વાત માટે તૈયાર થશે? વોટ? આર યુ મેડ ઓર વોટ? મમ્મી, તું આવું વિચારી પણ કેવી રીતે શકે છે? તને ખબર છે ને કિયારે આપણી સાથે શું શું કર્યું છે? અને મમ્મી કરતા વધારે તો તમે જાણો છો ને ભાભી. એમ છતાં પણ તમે લોકો ઈચ્છો છો કે હું કિયારા સાથે પૂજામાં બેસું? સિરિયસલી? હા, બધું હું સમજુ છું શૌર્યભાઈ, પણ આપણે દુશ્મનને એની ચાલમાં સફળ નથી થવા દેવાની. એટલે હું કઈ સમજ્યો નહીં ભાભી. કદાચ એવું પણ બની શકે છે કે આ વાત કિયારાએ કૃષ્ણા મગજમાં નાખી હોય, કારણ કે એ જાણે છે કે તમે અને મમ્મીજી આ વાત માટે ક્યારેય તૈયાર નહીં થાવ. એટલે આ વાતને લઈને કૃષ્ણો તમારા અને મમ્મીજી સાથે ઝઘડો થાય અને આપણા પરિવારમાં ફૂટ પડે. કૃષ્ણા મગજમાં આપણા બધા માટે દ્વેષ ઉત્પન્ન થાય અને આવું કરીને એ કૃષ્ણ આપણા બધાથી દૂર કરવા માંગે છે અને આપણે એને એના ઈરાદામાં સફળ નથી થવા દેવી. હા બેટા, આપણા ઘરની એકતાને ટકાવી રાખવા માટે અમને તારી બહુ જરૂર છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. ભાભીએ મારા માટે બહુ કર્યું છે. આજે હું જે કંઈ પણ છું એ ભાભીના કારણે જ છું. એક નાટક સમજીને હું કિયારા સાથે પૂજામાં બેસવા માટે તૈયાર છું, પણ એનાથી વિશેષ મારી પાસે કોઈ અપેક્ષા ના રાખતો. પ્લીઝ. થેન્ક યુ સો મચ શૌર્યભાઈ. હવે આપણે બધાએ એકદમ નોર્મલ થઈને કિયારા જાણે આપણા પરિવારની જ સદસ્ય છે એવી રીતે વર્તવાનું છે, જેથી એ એના ઈરાદામાં સફળ ના થાય. શું વાત કરે છે? ઘરે બધા માની ગયા? ઓ માય ગોડ, મને તો આ વાત માનવામાં જ નથી આવી રહી. મેં તને કહ્યું હતું ને કે તારી માનતા હું પૂરી કરીશ. હવે વહેલી સવારે ઘરે પહોંચી જજે. શૌર્યની પત્ની તરીકે પૂજામાં બેસવાનું માન તને મળી જશે. થેન્ક યુ સો મચ ક્રિશ. મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારી માનતા પૂરી થશે, અને એ પણ તારા સપોર્ટના કારણે આજે પૂરી થવા જઈ રહી છે. તે મારા માટે જે કર્યું છે એની સામે આ કંઈ જ નથી. તો હવે વહેલી સવારે 9 વાગે ઘરે પહોંચી જજે. ઠીક છે? ઓકે, થેન્ક્સ વન્સ અગેન.
સોરી બેટા, પણ તારી વાતો મેં સાંભળી લીધી. તું જ મને કહેતી હતી ને કે ઉર્મિલા નાણાવટી ક્યારેય મને ઘરમાં ઘૂસવા નહીં દે. હવે બોલ, થઈ ગઈ ને તારી માનતા પૂરી. બીજી એક વાત પણ તારે ધ્યાનમાં રાખવાની. કઈ વાત? સમજી ગઈ તું? ઓકે, આ મારા સ્વભાવની વિરુદ્ધ તો છે, પણ છતાંય તમે કહો છો ને એટલે હું ચોક્કસ ટ્રાય કરીશ. આવતીકાલે જ્યારે ઉર્મિલા નાણાવટીના ઘરમાં બધા મને જોશે ને તો એ લોકોના મોઢા પરના રંગ ઉતરી જશે.